i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પંચમહાલ જિલ્લામાં છેલ્લા ગત રાત્રિથી અવિરતપણે પડી રહેલા વરસાદમાં અનેક રસ્તાઓ ધોવાયા। મળતી માહિતી મુજબ પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ગત રાત્રિથી અત્યાર સુધી વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે, ત્યારે પાનમ ડેમ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પાનમ ડેમ તરફ જવાના રસ્તા ઉપર પાણી ફરી રહ્યા છે, જ્યારે શેખપુરને જોડતો રસ્તો જે હાલમાં જે પથ્થરથી પેચિંગ વર્ક કરવામાં આવ્યું હતું તે પણ ધોવાઈને રોડ રસ્તા ઉપર તૂટી પડેલું નજરે જોવા મળે છે। શહેરા તાલુકા વિસ્તારમાં આવતા ઉંડારા, બોરિયા, કોઠા, આસુંદરિયા જેવા ગામડાઓની રાહદારીઓ માટે મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે। તંત્ર દ્વારા વહેલી તકે આ રોડ રસ્તાઓ સાફ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। i7 ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ।